સાથે હું છું જિજ્ઞાસા। એક ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। આઈએએસ ડોક્ટર વિનોદ રાવને સુપ્રીમ કોર્ટથી મોટો ઝટકો લાગ્યો છે। સુપ્રીમ કોર્ટે ડોક્ટર વિનોદ રાવની અરજી ફગાવી છે। તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર વિનોદ રાવની અરજી પર સુપ્રીમનો આદેશ। હરણી બોટકાંડ મુદ્દે આઈએએસ ડોક્ટર વિનોદ રાવ સામે થશે તપાસ। આઈએએસ ડોક્ટર વિનોદ રાવની અરજી ફગાવતા સુપ્રીમ કોર્ટનું અવલોકન। કોર્ટના આદેશની ટિપ્પણીઓથી પ્રભાવિત થયા વગર તપાસ થાય તેવું સુપ્રીમ કોર્ટે કહ્યું। તપાસની શરૂઆતના સ્ટેજ પર જ વિફલ કરવાનું કોઈ કારણ નહીં। એક મોટી અપડેટ મળી રહી છે હરણી બોટકાંડને લઈને કે જ્યાં સુપ્રીમ કોર્ટે ડોક્ટર વિનોદ રાવની અરજી ફગાવી છે। મહત્વપૂર્ણ છે કે ડોક્ટર વિનોદ રાવની અરજી પર સુપ્રીમનો આદેશ છે। વિનોદ રાવને મોટો ઝટકો લાગ્યો છે। આઈએએસ ડોક્ટર વિનોદ રાવ સામે તપાસ થશે। મહત્વપૂર્ણ છે કે હરણી બોટકાંડમાં 14 લોકોના જીવ ગયા હતા। 12 બાળકો અને 2 શિક્ષકો આ બોટકાંડમાં મોતને ભેટ્યા હતા। ત્યારબાદ તપાસનો સિલસિલો યથાવત છે, જે બાદ અત્યારે સુપ્રીમ કોર્ટ તરફથી અપડેટ મળી રહ્યા છે કે જ્યાં ડોક્ટર વિનોદ રાવની અરજી ફગાવવામાં આવી છે। વિનોદ રાવને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે। કોર્ટના આદેશની ટિપ્પણીઓથી પ્રભાવિત થયા વગર તપાસ થાય તેવું સુપ્રીમ કોર્ટે કહ્યું છે। ડોક્ટર વિનોદ રાવ સામે તપાસ કરવામાં આવશે। તપાસની શરૂઆતના સ્ટેજ પર જ વિફલ કરવાનું કોઈ તારણ નથી। આઈએએસ ડોક્ટર વિનોદ રાવને સુપ્રીમ કોર્ટ તરફથી આ એક મોટો ઝટકો લાગ્યો છે। મહત્વપૂર્ણ છે કે ડોક્ટર વિનોદ રાવે જે અરજી કરી હતી એ અરજી ફગાવી દેવામાં આવી છે। હવે સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે તેમને વિરુદ્ધ તપાસ કરવામાં આવશે। અરજી પર તપાસ કરાશે। ડોક્ટર વિનોદ રાવ સામે તપાસ થશે। આઈએએસ ડોક્ટર વિનોદ રાવ સામે હવે તપાસ કરવામાં આવશે। હરણી બોટ દુર્ઘટના કે જેમાં અનેક પરિવારના બાળકો છે એ હોમાઈ ગયા હતા, ભૂંજાઈ ગયા હતા। 12 બાળકો કે જે પિકનિક મનાવવા માટે ગયા હતા, મજા માટે ગયા હતા, પરંતુ તેઓ મોતને ભેટીને આવ્યા હતા, જેમાં 2 શિક્ષકોનો પણ સમાવેશ થાય છે। અને આ સમગ્ર મામલે તપાસ યથાવત છે અને દિવસે દિવસ આ તપાસમાં નવા ખુલાસાઓ થઈ રહ્યા છે। ત્યારે હવે સુપ્રીમ કોર્ટે વિનોદ રાવની અરજી ફગાવીને વિનોદ રાવને મોટો ઝટકો આપ્યો છે। સંવાદદાતા રોનક વર્મા જોડાઈ ગયા છે ફોન લાઈન પર। રોનક, બિલકુલથી વડોદરામાં જે બોટ દુર્ઘટના થઈ હતી તેમાં ખાસ કરીને 12 બાળકો સહિત 2 શિક્ષકો છે તેમના મોત થયા હતા। કુલ 14 લોકો જે નિર્દોષ પોતાના જીવ ગુમાવ્યા હતા। જે મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુઓ મોટો અરજી પર સુનાવણી ચાલી રહી છે અને ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ જે સત્યશોધક કમિટીની રચના થઈ હતી અને તે ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીએ જે પોતાનો રિપોર્ટ આપ્યો હતો, જેમાં જે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર છે તે તેમની જવાબદારીઓનું વહન કરવામાં ઉણા ઉતર્યા હતા તે પ્રકારની જે હકીકત સામે આવી હતી। એ ચાહે ટેન્ડરિંગની પ્રક્રિયા હોય કે પછી સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી લીધા વિના ટેન્ડર આપવાનો વિવાદ હોય, કોટા પ્રોજેક્ટને આ જે કામગીરી આપવામાં આવી હતી, આ સમગ્ર મામલે જ્યારે જે 2 કમિશનરો છે તેમની જવાબદારી સામે આવી હતી ત્યારબાદ રાજ્ય સરકાર અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે પણ જે પગલાં લેવા માટે આદેશ આપવામાં આવ્યા હતા અને ગુજરાત હાઈકોર્ટના આ આદેશને વિનોદ રાવ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો, જેમાં સુપ્રીમ કોર્ટ દ્વારા જે અરજી છે તે નકારી કાઢવામાં આવી છે। 2 દિવસ અગાઉ કોર્ટે મૌખિક આદેશ કર્યા બાદ આજે સુપ્રીમ કોર્ટનો વિગતવાર ઓર્ડર સામે આવ્યો છે, જેમાં જે એક સ્વસ્થ તપાસ કરવા માટેની પણ જે લીલી ઝંડી આપવામાં આવી છે। આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા જે તપાસ કરવામાં આવે તે કોઈના પણ દબાણમાં આવીને ન કરવામાં આવે તે પ્રકારની પણ વાત છે તે કરવામાં આવી છે। એટલે કે સ્પષ્ટપણે વિનોદ રાવ દ્વારા જે રાહત માંગતી અરજી કરવામાં આવી હતી તે અરજી સુપ્રીમ કોર્ટ દ્વારા નકારી કાઢવામાં આવી છે। પરિણામે જે અધિકારી છે તેમની મુશ્કેલીઓમાં વધારો થયો છે। બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ। તો તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર વિનોદ રાવની અરજી પર સુપ્રીમ કોર્ટનો આદેશ છે। હરણી બોટકાંડ મુદ્દે આઈએએસ ડોક્ટર વિનોદ રાવ સામે તપાસ થશે। આઈએએસ ડોક્ટર વિનોદ રાવની અરજી ફગાવતા સુપ્રીમ કોર્ટનું અવલોકન। દુબઈથી પ્રત્યાર્પણ દ્વારા લેવાયેલ